નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતના ક્લાસમાં હું કૌશિકા આચાર્ય આપનું સ્વાગત કરું છું. આજે આપણે પદ્ય 2 સ્મૃતિ રસ સુધાના શ્લોકોનો અભ્યાસ કરીશું. મિત્રો, ધોરણ 12માં જે શ્લોક પૂર્તિના પ્રશ્નો હોય છે તેમાં આ પદ્યમાંથી મોટે ભાગે 4 જે શ્લોક પૂર્તિના શ્લોક છે એ પૂછાય છે. તો આપણે અહીં એ શ્લોક પણ તૈયાર કરીશું. તો સૌપ્રથમ જોઈશું સ્મૃતિ રસ સુધા. સુધા એટલે અમૃત. સ્મૃતિ શબ્દનો અર્થ શું થાય? તો બેઝિક સમજીએ. સ્મૃતિ શબ્દનો અર્થ થાય છે સ્મરણ કરવું, એટલે કે યાદ કરવું. પણ સંસ્કૃત સાહિત્યમાં સ્મૃતિ એક ધર્મશાસ્ત્ર માટેનો પ્રયોગ થાય છે. તો ધર્મશાસ્ત્રને સ્મૃતિ કેમ કહેવામાં આવે છે? તો એના દ્વારા માનવ ધર્મનું સ્મરણ કરાવવામાં આવે. આપણી ભારતીય પ્રાચીન પરંપરા જે છે એમાં સ્ત્રોત સૂત્રો, ધર્મસૂત્રો, ગૃહ્ય સૂત્રો, રામાયણ તથા મહાભારત, પુરાણ અને મનુ વગેરે દ્વારા પ્રોક્ત સ્મૃતિઓ, આ બધા ગ્રંથોને સ્મૃતિશાસ્ત્રની કોટીમાં મૂકવામાં આવે છે. અહીં આપણે જોઈએ કે સ્મૃતિ પ્રોક્ત ધર્મ પરતઃ પ્રમાણ છે, એટલે કે સ્મૃતિ એ કહેલી વાતનો સ્વીકાર કરતાં પહેલાં એ વાતને વેદશાસ્ત્ર દ્વારા પરીક્ષા કરી લેવાની હોય છે. તો ઇન શોર્ટ આપણે જોવા જઈએ તો સ્મૃતિ એટલે શું? તો કે વેદોમાં જે કહેલી વાત છે ને એને એકવાર ચેક કરી લીધી છે, પ્રૂફ લઈ લીધું છે કે ખરેખર એમાં કીધેલું છે એ સાચું છે કે નહીં. તો આ પરીક્ષામાં સ્મૃતિપ્રોક્ત વિષય બરાબર ઠરે છે અને તે સ્વીકાર્ય રહે છે, બાકી નહીં. તો આપણે જોઈએ કે સ્મૃતિશાસ્ત્રમાં કયા કયા વિષયોનો સમાવેશ કરી શકાય. તો એમાં મુખ્ય 3 વિષય છે: આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત. એટલે કે એના પ્રકાર કહીએ તો પણ ચાલે, એના વિભાગ કહીએ તો પણ ચાલે, કે આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત. તો આચાર એટલે શું? તો કે આચારમાં મુખ્ય કયા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે? તો તેમાં છે વર્ણાશ્રમના ધર્મનો, જે 4 આપણા આશ્રમો છે. વ્યવહારની અંદર મુખ્યત્વે રાજધર્મ અને પ્રાયશ્ચિતની વાત કરેલી છે. સમાજમાં કઈ રીતનો આપણે વ્યવહાર કરવાનો છે અને કઈ રીતે આપણે જીવન જીવવાનું છે. વ્યવહારની અંદર રાજધર્મ અને પ્રાયશ્ચિતની અંદર આપણે જે કાર્ય કરીએ છીએ એમાં વિધિ અને નિષેધ બંને કાર્યોના સમાવેશ થઈ જાય છે. કેટલાક આપણે કરવા યોગ્ય કાર્ય કરીએ છીએ અને નથી કરવા યોગ્ય કાર્ય પણ કરીએ છીએ કે જેને આપણે પાપની કોટીમાં મૂકી શકીએ. તો એવા પાપ અને અપરાધોથી મુક્ત થવા માટે જે વ્રત, જપ, તપ, દાન વગેરે કર્મકાંડ આવે છે એમાં આપણે પ્રાયશ્ચિતનો સમાવેશ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ગાંધીજી જ્યારે પોતાની ભૂલ હોય કે બીજાની ભૂલ હોય તો પણ એ ભૂલના પ્રાયશ્ચિત રૂપે એ ઉપવાસ કરતા હતા. તો અહીં આપણે જોઈએ કે સ્મૃતિના મુખ્ય જે પ્રકાર છે એ છે આચાર, બીજું છે વ્યવહાર અને ત્રીજું છે પ્રાયશ્ચિત. તો આચારમાં શું આવશે? વર્ણાશ્રમના ધર્મો જે છે એ. વ્યવહારમાં રાજધર્મની વાત કરેલી છે અને પ્રાયશ્ચિતમાં આપણે જે અપરાધ કર્યા છે એને મુક્ત થવા માટે જે વ્રત, તપ, જપ, દાન કરીએ છીએ એની વાત કરેલી છે. તો અહીં કેટલાક 8 પદ્યો આપેલા છે અને ક્રમશઃ એ પદ્યોના જે સારાંશ છે એને સમજી લઈએ. પહેલો જે ગદ્ય આપણો જે શ્લોક છે, પદ્ય છે, એમાં અધર્મ આચરણ કરનારી વ્યક્તિ જીવનમાં કેવા તબક્કામાંથી પસાર થાય છે. બીજું, સમાજમાં નારીની સ્થિતિ કેવી હોય. ત્રીજું, પદ્યમાં જ્ઞાનની અર્જનની પ્રક્રિયા સૂચવેલી છે. અને ચોથામાં બ્રાહ્મણ જે છે અધ્યયન એ કઈ બાબત ગણાય. 5મા પદ્યમાં વિદ્યાની સાથે તપનો મહિમા દર્શાવ્યો છે. 6ઠ્ઠામાં દુરાચાર અને એના પરિણામની વાત કરેલી છે. 7મા પદ્યમાં આચારની રજૂઆત કરેલી છે અને છેલ્લું પદ્ય છે એમાં સુખ દુઃખની વ્યાખ્યા આપેલી છે. તો અહીં આપણે ક્રમશઃ આ બધા જ શ્લોકનો અનુવાદ સમજીશું. પ્રથમ શ્લોક છે એટલે કે પદ્ય છે: અધર્મણે ધેત્યાવત તતો ભદ્રાણી પશ્યતિ તત સપત્નાન જયતિ સમૂલમ તુ વિનશ્યતિ. મનુસ્મૃતિમાંથી આ લેવામાં આવ્યો છે. અહીં આપણે જોઈએ કે અધર્મ એ ધેતે તાવત, એટલે કે અધર્મથી પહેલાં તેની વૃદ્ધિ થાય છે. તતો ભદ્રાણી પશ્યતિ, પછી તે કલ્યાણને જુએ છે. તત સપત્નાન જયતિ, સપત્નાન એટલે શત્રુઓ. અહીં પત્ની અર્થ લેવાનો નથી. એ જે શત્રુઓ છે એના પર વિજય પ્રાપ્ત કરે છે, પરંતુ સમૂલમ હિ વિનશ્યતિ, છેલ્લે તો એનો જળમૂળથી નાશ થાય છે. તો મિત્રો, આ શ્લોકને સમજાવવા માટે હું તમને એકદમ સિમ્પલ સરળ એક્ઝામ્પલ મૂવીનું આપી દઉં કે આપણે કોઈ પણ મૂવી જોઈએ છીએ જે રેગ્યુલર, એમાં
જે વિલન આપણે જેને કહીએ છીએ એ વિલન પૈસે ટકે અને પદ પ્રતિષ્ઠાએ, જેમ કે એ રાજકારણી પણ હોઈ શકે, કોઈ ઉદ્યોગપતિ પણ હોઈ શકે, અને એ 2 નંબરનું કામ કરતો હોય તો એ બહુ જ સુખમાં રહેતો હોય છે. એટલે આપણે પ્રથમ આવ્યું અધર્મણે એધે તાવત, એટલે કે સૌ પહેલાં એ વૃદ્ધિ પામે છે. પછી કલ્યાણને જુએ છે, એટલે કે એને સુખ વૈભવના સાધનો બધું જ એની પાસે આવે છે. ધન સંપત્તિ હોવાથી, માનવ ધન પણ હોવાથી એ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે. પણ કહેવાય ને કે અનીતિનું જે ધન છે એ વધારેમાં વધારે 10 વર્ષ, સંસ્કૃતમાં કહેવાયું છે 11મું વર્ષ બેસતા જ એ જળમૂળથી નાશ થાય છે. તો અહીં છેલ્લે એનો જળમૂળથી નાશ થાય છે. બીજું છે કે સમાજમાં નારીની સ્થિતિ કેવી હોવી જોઈએ. તો જેમ જેમ સમયાંતર થતો ગયો એમ એમ નારીની સ્થિતિ, એની પરિસ્થિતિઓ બદલાતી ગઈ. પ્રાચીન સમય એટલે કે જે રામાયણ મહાભારતનો સમય જોઈએ તો ત્યારે સ્ત્રી નારીનું મહત્ત્વ ખૂબ જ હતું. એના પુત્રો પણ એક માતાના નામથી ઓળખાતા, જેમ કે કૌંતેય છે, સૌભદ્રેય છે. તો તે સમયે નારીનું સ્થાન હતું. મધ્યયુગમાં પાછું નારીનું સ્થાન અધોગતિએ ગયું. ફરી અર્વાચીન યુગમાં આપણે જોઈએ છીએ, આધુનિક યુગમાં તો નારી પુરુષ સમોવડી બની છે. તો અહીં મનુસ્મૃતિના આ જે પદ્યમાં એવું કહેવાયું છે કે નારી કેવી હોવી જોઈએ. સદા પ્રહષ્ટવ્યાભાવ્યમ ગૃહ કાર્યેષુ દક્ષયા, બધા શ્લોક અનુષ્ટુપ છંદમાં છે. સુસંસ્કૃતોપસ્કરયા વ્યયેચા મુક્ત હસ્તયા. તો અહીં આવશે સદા પ્રહષ્ટવ્યાભાવ્યમ, એટલે કે નારીએ ઘરમાં હંમેશા ખુશ રહેવું જોઈએ, પ્રસન્ન રહેવું જોઈએ. કહેવાય કે ઘરને જો સ્વર્ગ બનાવવું હોય તો પણ નારી જ બનાવી શકે, એક સ્ત્રી જ બનાવી શકે, અને ઘરને નર્ક બનાવવું હોય તો પણ એક સ્ત્રી જ બનાવી શકે છે. એટલે જે ગૃહસ્થાશ્રમની જે અંકુશ કહેવાય છે એ એક સ્ત્રીના હાથમાં જ છે. એટલે સૌ પ્રથમ તો કહેવાય કે જે ઘરમાં સ્ત્રી પ્રસન્ન રહેતી હોય ત્યાં લક્ષ્મીનો વાસ રહે છે. તો એને હંમેશા પ્રસન્ન રહેવું જોઈએ. ગૃહ કાર્યેષુ દક્ષયા, ઘરકામમાં નિપુણ હોવી જોઈએ. કારણ કે જે પુરુષ છે એ બહાર કમાવા જતો હોય છે તો એને ઘરના વ્યવહાર જવાબદારીની ખબર હોતી નથી. તો ઘરકામમાં કરકસરયુક્ત ઘર કેવી રીતે ચલાવવું, ઓછી આવકમાં ઘર કેવી રીતે ચલાવવું, તો એ બધી આવડત એક નારીને ખૂબ જ એ સારી રીતે આવડતું હોય છે ને એમાં એ નિપુણ હોય છે. સુસંસ્કૃતો ઉપકરણસ્ય, અહીંયા ઉપકરણ એટલે રાચ રચેલું સાધન, જે ઘરમાં બધી રાચ રચેલું છે એ સારી રીતે વાપરતા આવડનારી હોવી જોઈએ. મતલબ કે આધુનિક સાધનોથી, રાચ રચીલાથી યુક્ત એવી હોવી જોઈએ. અને મહત્ત્વની વાત છે કે વ્યયે ચ અમુક્ત હસ્તયા, ખર્ચ કરવામાં, વ્યય એટલે ખર્ચ કરવામાં કર્કશર, અમુક્ત એટલે કર્કશરવાળી હોવી જોઈએ. અહીં આપણે ત્રીજો શ્લોક જોઈશું, એટલે કે જે પદ્ય છે વેદ સ્વીકરમ પૂર્વમ વિચારો અભ્યસનમ જપ તદ્દાન ચેવમ શિષ્યેભો વેદાભ્યાસો હિ પંચધા. એટલે દક્ષ સ્મૃતિમાં આપેલું છે કે વેદા અધ્યયનના 5 પ્રકાર કીધેલા છે. વેદા અધ્યયનના 5 પ્રકાર કેવી રીતે? તો સૌથી પહેલાં તો આપણે જ્યારે કોઈ કામ કરવાનું છે એને પહેલાં એક્સેપ્ટ કરીએ છીએ. લાકડું પડ્યું છે તો સુથારી પહેલાં મગજમાં વિચારશે અને એક્સેપ્ટ કરશે કે મારે આનું શું બનાવવું છે. તો વેદ સ્વીકરણ એટલે કે વેદોનો સ્વીકાર, પૂર્વમ એટલે સૌથી પહેલાં વેદોનો સ્વીકાર કરવાનો છે. પછી એનો વિચાર કરવાનો છે, અભ્યાસ કરવાનો છે, જપ કરવાનો છે, અને પછી તેને દાન આપવાનું છે. તો આમ અહીં આપણે જોઈએ કે પહેલાં અભ્યાસનો સ્વીકાર, પહેલાં આપણે મેન્ટલી જ પ્રિપેર ન થઈએ કે મારે આજે સંસ્કૃત ભણવું છે, મારે આજે બાયોલોજી ભણવું છે, મારે આજે કેમેસ્ટ્રી ભણવું છે, ત્યાં સુધી આપણે શીખી શકતા નથી. એટલે મેન્ટલી પહેલાં આપણે પ્રિપેર થઈએ છીએ, એટલે એને સ્વીકાર કરીએ છીએ. પછી વિચાર કરીશું કે આજે હું કયું ચેપ્ટર ભણીશ, એટલે એનો વિચાર કરીએ છીએ. ત્યાર પછી એનો અભ્યાસ કરીએ છીએ. અભ્યાસ કરવામાં આવે ત્યાર પછી જપ, એટલે કે જે આપણે ભણ્યા છે એ ભણેલાનું આપણે ચિંતન કરીશું, જાપ કરીશું, મનન કરીશું કે હવે વિચારીશું કે મેં આજે શું શું એનો અભ્યાસ કર્યો. અને ત્યાર પછી સૌથી શ્રેષ્ઠ ગુરુ જ્યારે કોઈ વસ્તુ શીખવે છે તો એ શિષ્યોને દાન કરે છે. તો તમે પણ જ્યારે કોઈ શીખેલી વસ્તુ બીજાને શીખવાડો છો તો એ દાન કરેલું કહેવાય છે અને એ વધારે દ્રઢ બને છે. તો વેદાભ્યાસી પંચધા, પંચધા એટલે 5 પ્રકારેનો વેદાભ્યાસ કહેવાય છે. તો એ 5 પ્રકાર કઈ રીતે છે તો આપણે સમીક્ષાત્મકમાં ટૂંક નોંધમાં છે તો આપણે કરવાનું સૌથી પહેલું આવશે વેદોનો સ્વીકાર, પછી વિચાર, પછી અભ્યાસ, પછી ચિંતન મનન અથવા જાપ લખો તો પણ ચાલશે, અને છેલ્લે છે 5મો દાન. શિષ્યોને તે દાન કરવામાં આવે છે. તો આ જે છે મોસ્ટ આઈએમપી છે, તમારે સમીક્ષાત્મકમાં પૂછાશે અને પ્રશ્નોમાં પણ પૂછાય છે. આગળ વધીશું. યથા કાષ્ઠમયો હસ્તિ યહ ચ ચર્મમયો મૃગ ય ચ વિપ્રો નદીયાન ત્રયસ્તે નામ ધારકા
યથા કાષ્ઠમયો અગ્નિ હસ્તી, જેમ કાષ્ઠ એટલે લાકડાનો બનેલો હાથી, યહશ્ચ ચર્મમયો મૃગ એટલે કે ચામડે મળેલું મૃગ, ચામડે મળેલું હોય એટલે દિવાલ પર ચામડાનું જે મૃગ છે એ સજીવ નથી, નિર્જીવ છે, બરાબર, કોઈ શિકાર કરીને એને દિવાલ પર લગાવી દીધું છે. લાકડાનો હાથી છે એ સજીવ નથી, જીવિત નથી. યહચ વિપ્રો અનધિયાન, અનધિયાન એટલે નથી ભણ્યો તે, અભણ છે તે, વિપ્ર એટલે બ્રાહ્મણ, જે નથી ભણ્યો એવો બ્રાહ્મણ. ત્રયસ્તે આ ત્રણ નામ ધારકા, ફક્ત નામને ધારણ કરનારા છે. તો અહીં જે આ ત્રણની વાત કરી છે, આ જે પદ્ય છે એ સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં અને ગુજરાતી પ્રશ્નોના ગુજરાતી જવાબમાં મોસ્ટ આઈએમપી છે. તો અહીં આવશે કે લાકડે મળેલો હાથી, ચામડે મળેલો મૃગ અને ન ભણેલો બ્રાહ્મણ, ત્રણ ફક્ત નામને જ ધારણ કરે છે. પાંચમો શ્લોક આપણે જોઈશું. યથાનમ મધુ સંયુક્તમ મધુવાનેન સંયુક્તમ. આ શ્લોક પૂર્તિ માટે મોસ્ટ આઈએમપી છે. હવે પછીના 5, 6, 7 અને 8 જે ચારે ચાર પદ્ય છે, ચારે ચાર આપણે મોસ્ટ આઈએમપી રાગમાં લયબદ્ધ ગઈ અને મોડે કરવાનું છે. તો અહીંયા આવશે યથાનમ મધુ સંયુક્તમ મધુવાનેન સંયુક્તમ એવમ તપશ્ચ વિદ્યા ચ સંયુક્તમ ભેષજ મહત. વશિષ્ઠ સ્મૃતિમાંથી લેવામાં આવ્યો છે અહીંયા કે જેમ અન્ન સાથેનું મધ, સંયુક્તમ એટલે સાથેનું, અન્ન સાથેનું મધ અને મધ સાથેનું અન્ન જેમ જોડાયેલું છે, એવી જ રીતે તપશ્ચ વિદ્યા ચ, તપ અને વિદ્યા પણ જોડાયેલા છે. એ શ્રેષ્ઠ ભેષજ એટલે વૈદ છે, એ શ્રેષ્ઠ વૈદ છે. તો અહીં તપ અને વિદ્યાનું મહત્ત્વ કીધેલું છે કે આપણે ભણવા માટે પણ તપ કરવું પડે. તપ કરવું પડે એટલે જંગલમાં જઈને કે ઝાડ નીચે બેસીને ધ્યાન નથી કરવાનું, પણ આપણે જાણીએ છીએ કે આપણે જ્યારે 2.5 વર્ષના હતા ત્યારથી ભણીએ છીએ, 12-14 વર્ષ સુધી ભણભણ કરીએ છીએ, તો એ ભણવાનું તપ છે. પરિશ્રમ કે મહેનત કર્યા વગર આપણને અભ્યાસ પ્રાપ્ત થતો નથી. તો એ તપ અને વિદ્યાનું મહત્ત્વ અહીં દર્શાવેલું છે. આ શ્લોક જે બધા છે એ શ્લોક પૂર્તિમાં આવશે. ત્યાર પછી 6 જે શ્લોક છે એને જોઈ લઈએ, એ પણ શ્લોક પૂર્તિમાં છે. દુરાચારો હિ પુરુષો લોકે ભવતી નિંદિત દુઃખભાગી ચ સતતમ વ્યાધિ તોલ્પાયુરેવ ચ. મનુસ્મૃતિમાંથી લીધેલું છે આ જે પદ્ય છે. દુરાચારી હિ પુરુષો એટલે કે ખરાબ આચરણ કરનાર દુર્જન જે છે, પુરુષ જે છે તે શું કરે છે, એનું સમાજમાં કેવી પ્રતિષ્ઠા હોય છે. તો કે લોકે એટલે જગતમાં, ભવતી નિંદિત કોઈનું મર્ડર કરીને નાસી ગયો હોય, બેંક લૂંટીને નાસી ગયો હોય, કોઈને અપમાનિત કર્યો હોય, જેનો વ્યવહાર સારો નથી, દુરાચરણ, દુરાચારી એટલે દુરાચરણ, ખરાબ વ્યવહારવાળો વ્યક્તિનું લોકો ભવતી નિંદિત, લોકોમાં જગતમાં એ નિંદાપાત્ર બને છે. હવે જ્યારે કોઈ બીજા સાથે વ્યવહાર સારો કરતો નથી એટલે લોકો એને બદદુઆઓ આપશે, ખરાબ નજરેથી જોશે, એને ધિક્કારશે. તો એ બધું જે છે એનું ભેગું થાય છે, પાપ કર્મ ભેગું થાય છે એવું કહીએ તો પણ ચાલે. તો એ શું કરે છે? દુઃખભાગી ચ સતતમ, લોકોને હિંસા કરીને, લોકોને હેરાન કરીને એ વ્યક્તિ સમાજમાં નિંદાને પાત્ર તો બને જ છે, પણ દુઃખનો ભાગી પણ બને છે અને સતત વ્યાધિ, રોગનો વ્યાધિ બનીને અલ્પાયુ રેવ છે, અલ્પ એટલે ટૂંકા આયુષ્યવાળો બને છે. એટલે જેવું તમે કર્મ કરો એવું જ તમને વળતું મળે છે. તો અહીં ખરાબ આચરણ કરનાર વ્યક્તિ લોકોમાં નિંદાપાત્ર બને છે, દુઃખનો ભાગી બનીને સતત રોગવાળો બને છે અને ઓછા આયુષ્યવાળો બને છે. નેક્સ્ટ આપણે જોઈએ, આ પણ શ્લોક પૂર્તિ માટે છે. આચારાત લભતે આયુ આચારાત ઇપ્સિતા પ્રજા આચારાદનમક્ષયમ આચારો હંત્યલક્ષણમ. મનુસ્મૃતિમાંથી લેવામાં આવ્યું છે. આપણે જોયું કે દુરાચાર અને આચાર, દુરાચાર એટલે ખરાબ વ્યવહાર કરનાર, પણ આચાર એટલે સારો વ્યવહાર કરનાર સજ્જન માણસ જે છે એ લભતે આયુ એટલે સારું આયુષ્ય પ્રાપ્ત કરે છે, આચરણથી સારું આયુષ્ય પ્રાપ્ત કરે છે. આચારાત ઇપ્સિતા પ્રજા, ઇપ્સિતા એટલે ઈચ્છેલી પ્રજા મેળવી શકાય છે. એવું કહેવાય છે કે જ્યારે માતા પિતા, એક પુરુષ અને એક સ્ત્રી એવું વિચારે છે કે હવે અમારે સંતાન જોઈએ છે, ત્યારથી એ બાળકના ઘડતરની શરૂઆત થઈ જાય છે એવું કહેવાય છે. અને જેવું વિચાર, જેવો અન્ન તેવો ઓડકાર કહેવાય છે ને, એટલે કે માતા જ્યારે ગર્ભસ્થ શિશુ ગર્ભમાં હોય ત્યારે જેવો પણ વિચાર, વાણી, વ્યવહાર કરે એવું જ એ સંતાન જન્મે છે. એટલે સારા આચરણથી તેઓ ઇપ્સિતા પ્રજા, સારી પ્રજા મેળવી શકે છે.
આચારાત ધનમ અક્ષયમ, અક્ષયમ એટલે ન ખૂટે એવું સારા વ્યવહારથી અક્ષય ધન પ્રાપ્ત થાય છે. આપણે પ્રથમ શ્લોકમાં જોયું કે ખરાબ કાર્ય કરવાથી જે ધન મેળવ્યું એમાં ભલે શરૂઆતમાં પ્રગતિ થાય, પણ 10 વર્ષ પછી એ 11મું વર્ષ બેસતા જ સમૂર્ગો નાશ થાય છે, એટલે કે છેલ્લે તેનો નાશ થાય છે. પણ જો સારા આચરણથી ધન પ્રાપ્ત કર્યું હશે તો એ ખૂટશે નહીં, પેઢીઓની પેઢીઓ ચાલતું રહેશે. એટલે અક્ષય ધન પ્રાપ્ત કરે છે. અને આચારો હંત્ય અલક્ષણમ એટલે ખરાબ લક્ષણને પણ એ હણી લે છે. સારું આચરણ એ ખરાબ લક્ષણને પણ હણી લે છે. જેમ કે એક વિદ્યાર્થી તરીકે તમે સ્કૂલમાં ખૂબ જ રેગ્યુલર છો, હોમવર્ક લાવો છો, ક્લાસમાં પણ નિયમિત હાજરી છે, તો તમે દરરોજ રેગ્યુલર ટાઈમે હોમવર્ક બતાવતા હોય ને એક દિવસ જો તમારું રહી ગયું કંઈક કારણોસર, તો એક દિવસ તમારા સર મેડમ જે પણ હશે એ ચલાવી લેશે. કારણ કે તમારું એક અવગુણ સારા 100 ગુણો માટે એક ભૂલ માફ કરે છે કે ફરીવાર થઈ જશે. તો આ પણ શ્લોક પૂર્તિમાં આવશે. ત્યાર પછી જુઓ શ્લોક છે સર્વમ પરવશમ દુઃખમ સર્વમાત્મવશમ સુખમ એતત વિદ્યાત સમાસેન લક્ષણમ સુખ દુઃખયમ. મનુસ્મૃતિમાંથી આ લેવામાં આવ્યો છે. તો અહીંયા આવશે સર્વ પરવશમ. પરવશમ એટલે પરાધીનતા, ગુલામી. પરાધીનતા એ બહુ મોટું દુઃખ છે. સર્વ આત્મવશમ, આત્મવશમ એટલે સ્વાધીનતા, સ્વતંત્રતા એ મોટું સુખ છે. પક્ષીઓને સોનાના પિંજરામાં પણ તમે પૂરીને રાખો ને તો એને ભલે 25 વર્ષનું આયુષ્ય મળે ને તો પણ એ દુઃખી જ રહેશે. પણ મુક્ત આકાશમાં જ્યારે ઉડતું હશે ને અને એને 1 દિવસનું આયુષ્ય મળશે ને તો પણ એ સુખી હશે. કારણ કે દરેક વ્યક્તિને સ્વાધીનતા, સ્વતંત્રતા ગમતી હોય છે. એટલે કે અહીં સુખ અને દુઃખની વાત કરેલી છે, સુખ દુઃખની વ્યાખ્યા આપેલી છે કે સૌથી મોટું સુખ કયું છે. બરાબર, કરોડો રૂપિયા હોય તમારી પાસે પણ તમે પથારીમાંથી ઊભા જ ન થઈ શકતા હોય, હળીફળી ન શકતા હોય, ચાલવા માટે પણ બીજા વ્યક્તિના સહારાની જરૂર પડે, તો એ ધન શું કામનું? તો એ સૌથી મોટું દુઃખ છે. પરાધીન છો તમે, તમારી ઈચ્છાથી ક્યાંય જઈ શકતા નથી. એટલે સુખ અને દુઃખની વ્યાખ્યા અહીંયા કીધેલી છે. એતત વિદ્યાત સમાસેન, સમાસ એટલે સંક્ષિપ્તમાં, વિદ્યાત એટલે જાણવું જોઈએ. સુખ અને દુઃખનું આ લક્ષણ સંક્ષિપ્તમાં જાણવું જોઈએ. આ પણ શ્લોક પૂર્તિનો શ્લોક છે કે આપણે અહીં જોઈએ કે સુખ અને દુઃખ એ કોને કહેવાય? તો કે જે પરાધીનતા છે એ મોટું દુઃખ છે અને સ્વાધીનતા એ મોટું સુખ છે. તો આપણે આ પદ્યના આધારે આપણે MCQ અને એક વાક્યના પ્રશ્નો આપણે જોઈ લઈએ. પ્રથમ પ્રશ્ન છે MCQ અધર્મણે તે તાવત કિમ પશ્યતિ, એટલે કે અધર્મથી પહેલાં તે શું જુએ છે? ભદ્રાણી એટલે કલ્યાણ જુએ છે. વેદાભ્યાસો હિ ખાલી જગ્યા, કયા પ્રકારના વેદાભ્યાસ છે? પંચદા, 5 પ્રકારના છે. આચારાત કિમ હંતિ, આચરણથી શું હણાઈ જાય છે? તો અલક્ષણમ, તમારું અપલક્ષણ પણ હણાઈ જાય છે. અક્ષયમ ધનમ કસ્માત લભ્યતે, અક્ષય ધન કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો આચારાત, સારા આચરણથી ખૂટે ને એવું ધન પ્રાપ્ત થાય છે. અને સર્વમ આત્મવશમ શું છે? આત્મવશમ એટલે પોતાની સ્વાધીનતા એ શું છે? સુખ કે દુઃખ? તો આવશે સુખ. ત્યાર પછીનો પ્રશ્ન છે સેકન્ડ, કે ત્રય નામ ધારક સંતિ, કોણ ફક્ત 3 નામને ધારણ કરે છે? તો આપણે જે પ્રશ્ન જોયો કે કાષ્ઠમય હસ્તિ, કાષ્ઠમય હસ્તિ, ચર્મમય મૃગ, સંસ્કૃતમાં છે એટલે આપણે સંસ્કૃતમાં લખવું પડશે, અને અનધિયાન વિપ્રહ, ફક્ત આ 3 નામને ધારણ કરે છે. મહત ભેષજ કિમ અસ્તિ, તો તપશ્ચ વિદ્યા, તપ અને વિદ્યા એ મોટું ભેષજ છે. નેક્સ્ટ જોઈએ, દુઃખ ભાગી ક સતતમ, દુઃખનો ભાગી કોણ બને છે? તો દુરાચારી, દુરાચારોહી. આપણે શ્લોક પૂર્તિના તૈયાર કરીશું તો એ પ્રશ્નનો જવાબ આવડી જશે. આચારાત કિમ કિમ લભતે, આચરણથી શું શું પ્રાપ્ત થાય છે? તો આચારેત લભતે આયુ, આચારાત ઈપ્સિતા પ્રજા, આચારાત ધનમ અક્ષયમ, અક્ષય ધન, અને આચારાત હંતિ અપલક્ષણમ, એટલે અપલક્ષણ, અક્ષયમ ધન, આચારાત આયુ અને પ્રજા. આ 4 પોઈન્ટ આપણે લખીશું. સર્વ પરવશમ કિમ, એટલે કે પરવશમ એટલે પરાધીનતા એ શું છે? તો સર્વ પરવશમ દુઃખમ, અહીંયા આવશે દુઃખ. ચલો હવે ગુજરાતી પ્રશ્ન, આપણે અનુવાદ સમજી લીધું છે, ગુજરાતી પ્રશ્ન પણ આપણે સરળતાથી સમજી લઈશું. અધર્મથી વર્તનાર પુરુષની છેવટે શી ગતિ થાય છે? તો કે અધર્મથી વર્તનાર એટલે આપણે પ્રથમ જે પદ્ય છે એનો અનુવાદ લખીશું. અધર્મથી વર્તનાર પુરુષ
શરૂઆતમાં પ્રગતિ કરે છે, કલ્યાણને જુએ છે, શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે, પણ છેવટે તે સમૂળગો નાશ પામે છે. કોણ માત્ર નામને જ ધારણ કરે છે? તો અહીં આપણે 3 લખીશું. કોણ માત્ર નામને ધારણ કરે છે? એક લાકડે મળેલો હાથી, ચામડે મળેલું મૃગ અને ન ભણેલો બ્રાહ્મણ. કેવો પુરુષ અલ્પાયુ બને છે? તો અહીં આપણે જોઈશું કે દુરાચારી જે માણસ છે, જે દુઃખનો ભાગી બને છે અને લોકોમાં નિંદાને પાત્ર બને છે, એવો વ્યાધિવાળો અલ્પાયુ બને છે. માણસ કયા કારણે સતત દુઃખ ભોગવે છે? સતત દુઃખ ભોગવવાનું કારણ શું છે? તો પરાધીનતા એ દુઃખનું કારણ છે. સતત દુઃખનો ભાગી બને છે અને અલ્પાયુ બને છે. એટલે આપણે આ અને આનો સરખો જ આવશે આન્સર. ત્યાર પછી છે સમીક્ષાત્મક નોંધ લખો. તો નોંધ આપણે લખવાની છે અધર્મ આચરણનું અંતિમ પરિણામ. તો આપણે સૌ પ્રથમ લઈશું કે કયો પદ્ય છે, કઈ સ્મૃતિ ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે અને આપણું જે ગદ્ય જે લેશન છે એ કયો છે. બરાબર. સ્મૃતિ રસ સુધામાંથી અધર્મના આચરણની વાત કરવામાં આવેલી છે કે જેમાં અધર્મનું આચરણ કરનાર વ્યક્તિ સૌ પ્રથમ તો સુખ જુએ છે, એની પ્રગતિ જુએ છે, કલ્યાણને જુએ છે, એની પાસે ખૂબ સારા ધન સંપત્તિ હોવાને કારણે એ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે, પણ છેલ્લે એનો વિનાશ થાય છે, સમૂળગો એનું કુટુંબ સુધી એનો નાશ થઈ જાય છે. તો અહીં આપણે સેકન્ડ જોઈએ નારીની સામાજિક સ્થિતિ વિશે સ્મૃતિકારના વિચારો. તો એ પણ નારીની સામાજિક સ્થિતિ વિશે લખીશું કે નારી સમાજમાં કેવી હોવી જોઈએ, નારીનું મહત્ત્વ શું છે સમાજમાં. તો એના વિશે આપણે મૌલિક વિચારો પણ આપણે લખી શકીએ અને શ્લોકના પદ્યને સંદર્ભમાં આવડી લેવાનો રહેશે. વેદાભ્યાસના 5 સોપાનો. વેદાભ્યાસ એટલે 5 જે પોઈન્ટ આપણે લખ્યા હતા એ પોઈન્ટને સમજાવવાનું છે કે સૌપ્રથમ વેદાભ્યાસ એટલે વેદોનું અધ્યયન કરવા માટે સૌપ્રથમ એનો સ્વીકાર કરવાનો છે. જ્યાં સુધી આપણે સ્વીકાર નથી કરતા ત્યાં સુધી ભણી શકતા નથી. બરાબર છે. ત્યાર પછી એને અભ્યાસ કરીશું, વિચાર કરીશું, જપ કરીશું અને છેલ્લે એને શિષ્યને દાન આપીશું. તો આ રીતે આપણે વિસ્તૃત 3 માર્ક્સમાં સમીક્ષાત્મક પૂછાય છે તો આપણે એને લખીશું. ત્યાર પછી અહીંયા જોડકા જોડવાના છે. સદા પ્રહસતા ભાવ્યમ, હંમેશા પ્રસન્ન રહેવું જોઈએ. તો કોણે? અને સ્ત્રીએ. તો એમાં જોડકું આવશે ગૃહ કાર્યસુ દક્ષયા, એટલે પહેલાં સાથે આવશે ત્રીજું. યથા કાષ્ઠમય હસ્તી ચર્મમય મૃગ, જે 3 યોગ્ય નથી. યથાનમ મધુ સંયુક્તમ મધુવાનેન સંયુક્તમ તદ્દાનમ ચૈવ્ય શિષ્યભ્ય વેદાભ્યાસો હિ પંચદા. શ્લોક પૂર્તિ આપણે કરીશું તો આ પ્રમાણે તૈયાર થઈ જશે. અને મોસ્ટ આઈએમપી છે 4 આપણા શ્લોકો, એટલે એને લયબદ્ધ ગાન કરી અને કંઠસ્થ કરવાના રહેશે. અસ્તુ.